અંકલેશ્વરમાં સગીરાની લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરનાર નરાધમ ગણતરીના સમયમાં પોલીસે ઝડપી પાડ્યો હતો। ગતરોજ અંકલેશ્વરમાં પડોશમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી વારંવાર યુવકે દુષ્કર્મ આચર્યું હતું। જો કે આ યુવક અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા તેની જાણ સગીરાને થતાં તેના પરિવાર સાથે અંકલેશ્વર શહેર એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી। આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। બનાવની વિગત અનુસાર શહેરમાં રહેતા એક પરિવારને ગાડી માટે ડ્રાઈવરની જરૂરિયાત હતી। પડોશમાં રહેતો હિતેશ વસાવાને બોલાવ્યો હતો। ડ્રાઇવિંગ કરવા આવેલા હિતેશ આ પરિવારની સગીરા સાથે પ્રથમ દોસ્તી કરી બાદમાં પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વારંવાર સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો। આ દરમિયાન સગીરાને પટાવી તેની પાસેથી દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ 25 લાખની રકમ પડાવી હતી। સમગ્ર બનાવ ત્યારે સામે આવ્યો જ્યારે હિતેશ વસાવાએ સૌરાષ્ટ્ર ખાતે લગ્ન લીધા હતા, જે અંગેની જાણ સગીરાને થઈ હતી અને લગ્નના ફોટા તેની પાસે આવ્યા હતા। જે આઘાતથી નાસીપાસ થયેલી સગીરાએ પોતાની સાથે વીતેલી સમગ્ર વાતચીત પરિવારને જણાવતા પરિવાર પણ ચોંકી ઉઠ્યું હતું। આ મામલે પરિવારની સહમતિથી સગીરાએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં હિતેશ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસ પોક્સ એક્ટ અને 25 લાખ પડાવી લેવાનો આક્ષેપની ફરિયાદ નોંધી હતી। આ મામલે પીઆઈએચ.બી. ગોહિલે ઘટનાની ગંભીરતાને લઈને ગણતરીના કલાકોમાં એલસીબી વોન્ટેડ આરોપી અને હિતેશ વસાવાને ઝડપી તેનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું તેમજ આરોપીએ સગીરા પાસેથી લીધેલા દાગીના અને રોકડા રૂપિયાનું શું કર્યું એ અંગેની પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી।